જય જય હર હર મહાદેવ. આપણે જોઈ રહ્યા છીએ મિત્રો દોણેશ્વર મહાદેવ મંદિર. આપ જોઈ રહ્યા છો નંદીના મુખમાંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જ્યારે પાંડવોની શિક્ષા પૂર્ણ થઈ ત્યારે દ્રોણાચાર્યએ કીધું અર્જુનજીને એવી રીતે આપણે મુકતા જાય નિશાની લોકો ચંદ્રને સૂર્ય છે ત્યાં સુધી આપણને યાદી રહે. અર્જુનજીએ બાણ વિદ્યા મારી અને ગંગાનો પ્રવાહ છે અહીંયાથી નંદીના મુખમાંથી અવિરત વહી રહ્યો છે. આજે આને મારા ખ્યાલ પ્રમાણથી 5000 વર્ષ પૂર્ણ થયા છે, છતાં અવિરત પ્રાણી આપણે જોઈ રહ્યા છો ને નંદીના મુખમાંથી મહાદેવના લિંગમાં પડી રહ્યું છે. આને દોણેશ્વરીની સ્થાપના કરી છે એટલે તો દોણેશ્વર મહાદેવ નામ પાડવામાં આવ્યું છે. એનું ગામ પણ દોણેશ્વર ઉપરથી દોણ રાખવામાં આવ્યું છે. આ સુંદર મજાનું મસુંદરી નદીની કાંઠે દોણેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે. અવિરત આપણે જોઈ રહ્યો છો પ્રવાહ પાણીનો વહી રહ્યો છે. નદીના મુખમાંથી પ્રવાહ થઈને સ્નાન ઘાટ પણ બનાવવામાં આવ્યો છે. અહીંયા ક્યારેય એવું બન્યું જ નથી કે અહીંયા પાણી બંધ થયું. વૈજ્ઞાનિકો સંશોધન કરીને વિશ્વભરના વૈજ્ઞાનિકો સંશોધન કરી આજુબાજુ દાર મારી હજારો ફૂટ સુધી જેમને દાર મારે લઈ ગયા પણ ખ્યાલ નથી હોય પડ્યો આ પાણી આવે છે ક્યાંથી. હજી સુધીમાં સંશોધન કર્યું નથી. ખરેખર આ એક પ્રવાસ છે, સત્ય ઘટના છે. સરસ મજાનું અહીંયા વાતાવરણ તમે જોયું તો બધી છે, સરસ મજાનું ફોરેસ્ટ એટલે કે જંગલ ખાતા જેવો નદી કિનારો છે, પહાડ છે, સરસ મજાની બધી સુવિધા પણ આપણે નિહાળી રહ્યા છે. અહીંયા બહેનો અને ભાઈઓને નાહવાની પણ વ્યવસ્થા પણ અલગ અલગ રાખવામાં આવી છે. પુરાતન 5000 વર્ષ પુરાનું આ યાદગી છે. આવો તો અવશ્ય એકવાર દોણેશ્વર મહાદેવનું સત્ય ઘટનાની માહિતી તમે મેળવજો. ઉનાથી ગીરગઢડા રસ્તે તમે આવશો ત્યાં તમને પણ માત્ર ગીરગઢડાથી 10 કિલોમીટર દૂર જ દોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જામવાળા જાઓ તો ચોક્કસપણે રસ્તામાં જ આવે છે ઉનાથી, ત્યાંથી પણ મુલાકાત કરતા હતા. તો સરસ મજાની આગળ સુવિધા છે. તમે જોઈ રહ્યા છો દૂર દૂરથી યાત્રિકો અહીં પધારી રહ્યા છે મહાદેવના દર્શન કરવા માટે. અને વાસ્તવિકતા સત્ય ઘટના છે. આ કોઈ કાલ્પનિક નથી. 5000 વર્ષ પૂર્વથી નંદીના મુખમાંથી શંકર ભગવાનની લિંગ ઉપર પ્રવાહ વહી રહ્યો છે. પાંડવો દ્રોણાચાર્યની યાદગીમાં આ મંદિર સ્થાપના કરવામાં આવી છે. દ્રોણગુરુના નામ ઉપરથી દ્રોણ ગામ નામ આપવામાં આવ્યું છે. સરસ મજાનું આપ મંદિર નિહાળે છો. એકદમ મસુંદરી નદીને કાંઠે મંદિર આવેલું છે. કટાસર પાણીની છે, આજે બધું વનરાય છે. આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે અહીંયાથી ઉપર રહેવાની, સુવાની અને જમવાની બધી પણ સુવિધા અહીંયા આગળ છે. આ સરસ મજાનું તમે નિહાળી રહ્યા છો. આ સીડી ઉપરથી લોકો પોતાના પિતૃઓના તર્પણ કરવા માટે થઈ અને અહીંયા આગળ આવે છે. આ છે હોમ હવનનો આપણે જોઈ રહ્યા છો. અહીંયા હોમ હવન છે. પિતૃના મોક્ષ માટે અહીંયા ધાર્મિક લોકો આસ્થાનું કેન્દ્ર છે. એટલે ધાર્મિક લોકો અહીંયા આગળ પોતાના પિતૃને મોક્ષ કરવા માટે હોમ હવન કરવા માટે પધારી રહ્યા છે. એક નજારો અલગ જ છે, કંઈક પ્રાકૃતિક સૌંદર્ય. આસ્થાનું કેન્દ્ર છે હોમ હવન. અહીંયા પિતૃકર્મ કરવા માટેથી લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. તે ઉપરાંત આની ઉપર તમે જોશો ધીમે ધીમે સીડી ચડશો એટલે ઉપર વિશાળ જગ્યા આવેલી છે. અહીંયા આગળ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા બ્રાહ્મણો હોમ હવન કરાવી રહ્યા છે. તો આસ્થાનું કેન્દ્ર છે. તમે પણ તમારા પિતૃઓના મોક્ષ માટે અહીંયા હોમ હવન કરી અને સત્ય ઘટનાના શિવના દરબારમાં તમે પોતાના મોક્ષ મેળવી શકો છો એવું અહીંયાના સ્થાનિક લોકો જણાવે છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રાકૃતિક નજારો, સરસ મજાનો બ્રિજ, ડુંગરાળ પ્રદેશ. અહીંયા અનહદ પ્રાકૃતિક સૌંદર્યનો નજારો તમે જોઈ રહ્યા છો. અહીં ઉપર સરસ મજાના પટાંગણની અંદર મેદાનમાં રહ્યા છીએ. સરસ મજાનું અહીંયા આગળ પટાંગણ આવેલું છે નદીની કિનારેથી. ત્યારબાદ એનાથી ઉપર આપણે ધીમે ધીમે જઈશું ને તો ઘણું બધું આપણે જોવા મળશે. અહીંયા આગળ જૂનું મંદિર, પૌરાણિક જે સાધુ સંતો રહેતા એનું નિવાસસ્થાન છે. અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે, રહેવાની પણ વ્યવસ્થા છે. અને આ સામે જોઈ રહ્યા છે ધર્મશાળા છે. સરસ મજાની તમે ફેમિલીમાં પણ રહી શકો છો. રાત્રિ મુકામની અંદર આ વિશાળ પ્રાંગણની અંદર ધાર્મિક લોકો દૂર દૂરથી આવે છે અને અનેરો લાવો અહીંયા આગળ રહે છે. વિશાળ જગ્યાની અંદર તમે જોશો ફોર વ્હીલ, ટુ વ્હીલ અનેક નજારાથી તમે જોઈ શકશો. બેઠવાની રહેવાની સુવિધા છે. આ ગેટ બનાવેલો છે સરસ મજાનો. સામે દેખાય છે ભોજનાલય છે સરસ જોશો. અને આ એનું પુરાણું મંદિર છે નળિયાવાળું, યાદગી માટે રહેવા દીધું છે. અહીંયા રસોડા વિભાગથી સાધુ સંતો માટે બધું રાખેલું છે. અહીંયાના જે વિશાળ ઉતારો છે, અહીંયા બોર્ડર વ્યવસ્થા દૂર દૂરથી પર્યટકો આવે છે અને પોતે રાત્રિ મુકામ પણ અહીં કરે છે અને શાંતિથી લોકો રહી શકે છે. સુવિધા સ્વચ્છ પાણીની, રહેવાની બધી સુવિધા આગળ આપવામાં આવે છે. વિશાળ જગ્યાની અંદર છે. અહીંયા આગળ ગેસ્ટ હાઉસ જેવું છે, આરામ ગૃહ. કે તમે રાત્રિ મુકામ હોય તો અહીંયા આગળ અગાઉ બાપુને લખાવવું પડે કે મારે રાત્રિ મુકામ રોકાવાનું છે. જેથી કરી અહીંયાના જે ટ્રસ્ટીગણો છે, શ્રમિકો લોકો છે, એ લોકો તમને
સરસ રીતે ફાળવી આપે છે વિના મૂલ્યે, કોઈ આ ફી લેવામાં આવતી નથી. તમે ગિરડાથી આવો તો સીધું રોડ ઉપર આવશે, ગિરડાથી 10 કિલોમીટર દૂર છે, સીધું રોડ ઉપર જ તમને આ બધું ધોણેશ્વર મહાદેવનું મંદિર નજારો જોવા મળશે. આપણે વિશાળ જગ્યાની અંદર એ અને નીચે ભગવાન મહાદેવના આપણે દર્શન કરી શકીએ, શાંતિપૂર્ણ આસ્થાથી રહી શકીએ, રાત્રિ મુકામ પણ શાંતિથી આપણે રહી શકીએ. અને શું વિશાળ જગ્યાને આપણે જોઈ રહ્યા છો. અહીંયા એ પુરાતન મંદિર છે, આ પુરાતન બાપુનો આશ્રમ છે. અહીંયા આગળ સાધુ સંતો રહે છે. અહીંયા આગળ સરસ મજાનો આપણે જોઈ રહ્યા છે. અહીંયા સરસ મજાનો ઉતારો પણ આપણો છે, અહીં જોઈ રહ્યા છીએ. ચા પાણીની વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવે છે. તો વિશાળ જગ્યાની અંદર આવો તો 100% ધાર્મિક સ્થળો, ગામ દ્રોણ, તાલુકો ગઢડા, જિલ્લો ગીર સોમનાથ. જામવાળા જાઓ તો વચ્ચે રસ્તામાં પણ ઉનાથી જામવાળાની વચ્ચે રસ્તામાં પણ આવે છે. 100% તમે એની મુલાકાત કરજો. ગીર સોમનાથનું અનેરું ગામ, અનેરું ધામ એટલે કે ધોણેશ્વર મહાદેવ. એ સત્ય ઘટના છે. ગુરુની પાંડવોની યાદમાં અવિરત નંદીના મુખમાંથી ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે. આજે 5,500 વર્ષ પૂરા થયા છે, છતાં પાણી એક ધારો અહીંયા પડે છે, કોઈ વિલંબ નહીં. વૈજ્ઞાનિકો પણ ઘણા બધા સંશોધન કરી શક્યા, પણ કંઈ એને મળ્યું નહીં. ખરેખર વાસ્તવિકતા માટે ચોક્કસપણે ધાર્મિક લોકો આની મુલાકાત તમે કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રામસિંહજી ગોહિલને, કારણ કે મારા વિડીયો, મારી ચેનલની અંદર માત્ર ધાર્મિક સ્થળો, શૈક્ષણિક અને ખેતીના સત્ય ઘટના હશે એ જ આવા જ વિડીયો બનાવશે, કોઈ કાલ્પનિક નહીં કે લોકોને મજા આવે એવા નહીં. સત્ય ઘટના ખેડૂતો હોય તો ખેડૂતો સત્ય મુલાકાત કરીને લઉં છું. મંદિરે પણ જાઉં છું, ખરેખર સત્ય ઘટના હોય એવું મંદિરની મુલાકાત કરું છું. તો ચોક્કસપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો મિત્રો. રામસિંહજી ગોહિલ કરી અને મારી ચેનલ છે, તો તમે અનેક ધાર્મિક સ્થળો તમને જોવા મળશે. ત્યારે વિચાર્યું નહીં હોય એવા ખૂણા ખાસરે પડેલા સત્ય ઘટનાના મંદિરોની તમને મુલાકાત થશે. મારા ચેનલની અંદર ચોક્કસપણે સત્ય ઘટના છુપાયેલી છે. મારી ચેનલની અંદર તમારી સામે આવશે, તમે નિહાળી પણ શકશો. એ ખરેખર વાસ્તવિકતા અનેક પ્રસંગો છે. જય માતા.